વાત કરીશું અકસ્માતને આમંત્રણ આપતા હાઈવે વિશે। રાજકોટના આટકોટ નજીક આવેલો રાજકોટ ભાવનગર હાઈવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સમગ્ર રસ્તા પર મસમોટા ખાડા પડ્યા હોવાથી લોકો હવે ત્રાહિમામ છે। ખાસ મુશ્કેલી તો એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનને પડતી હોય છે, કારણ કે હોસ્પિટલ લઈ જતા દર્દીઓને પણ હાલાકી પડે છે। જોકે વરસાદ બંધ થયા બાદ પણ હજુ સુધી રસ્તાનું રિપેરિંગ ન કરાતા તંત્રની કામગીરી સામે અનેક મોટા સવાલો છે। એટલા બધા ખરાબ છે, પબ્લિક બહુ દુઃખી થાય છે, હેરાન થાય છે। અને હજી આગળ ભાદરનો પુલ છે ને એમાં એવડા ખાડા પડી ગયા। આમ ગાડી લઈને નીકળો તો ટાયરના હારા તોડ નાખે, ભાંગી જશે, ભીનું ભાંગી નાખે, એટલો બધો ખરાબ થઈ ગયો। આમાં સરકાર થોડુંક ધ્યાન દે તો સારું, એમ કે અતિ ખરાબ થઈ ગયા। ઓછો વરસાદ થામકો નથી એમ ગણાય, અને તો એવડો ખરાબ થઈ ગયો, વાત જવા દો। તો મહત્વનું છે કે આ રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો બંધ પડ્યા હોવાની પણ ફરિયાદો છે। વારંવાર રજૂઆતો છતાં રસ્તો રિપેર જ ન થતા લોકોમાં હવે તંત્ર સામે આક્રોશ છે। આ સાથોસાથ તાત્કાલિક સમારકામની પણ તેમણે માંગણી કરી છે। બહુ ખરાબ છે, બધી રસ્તા એટલા બધા ખરાબ છે। જો એવું નથી કે રસ્તા વરસાદના કારણે બગડી ગયા, કારણ કે આ વિસ્તારમાં હજી એટલો બધો વરસાદ જ નથી પડ્યો। ક્યારેક ક્યારેક એક દોઢ ઇંચ વરસાદ પડેલો, થી વધારે વરસાદ કઈ પડ્યો નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ રોડના કામ ખૂબ નબળા નહીં પણ ખૂબ નબળા થયા હોય એવું અમને લાગે છે।